આજથી 5 દિવસ રાજ્યના ખેડૂતો માટે અતિ ભારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી। આજે 16 જિલ્લામાં હવામાન વિભાગે કરા સાથે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જ્યારે 17 જિલ્લા અને સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે એટલે કે 5મી મેના રોજ સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને કરાની સાથે કમોસમી વરસાદ વરસી શકે છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીની સાથે મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર પણ કરા સાથે માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરની સાથે ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ આવતીકાલ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આવતીકાલ માટે કમોસમી વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 6 મેથી 8 મે દરમિયાન પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। વરસાદની આગાહીની વચ્ચે આગામી 5 દિવસ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે। વરસ્યો કમોસમી વરસાદ, હર ઉનાળે વરસ્યો ધોધમાર વરસાદ, હાઈવે, રસ્તા સહિત અનેક વિસ્તારો જળબંબાકાર। આકરા તાપ સહન કર્યા બાદ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોએ સહન કરવો પડ્યો કમોસમી વરસાદનો માર। અંબાજી, પાલનપુર, અમીરગઢ, વડગામ, દાંતા, દાંતીવાડા, ઇકબાલગઢ, ધાનેરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસેલા કમોસમી વરસાદથી પાલનપુર વીરપુર પાટિયા પાસે હાઈવે રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। એટલું જ નહીં, રાત્રે વરસેલા કમોસમી વરસાદથી નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર થયા। અનેક રજૂઆત છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન થતાં ઘૂંટણસમા પાણી ભરાયા। પાલનપુરની સિવિલ હોસ્પિટલ જવાના અને જૂના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા કમોસમી વરસાદથી પાલનપુર સહિત ધન્યાણા ચોકડી, વીરપુર પાટી અને દાંતા જવાના માર્ગો ઉપર 3-3 ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, તો ગણેશપુરા વિસ્તારમાં રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા ટ્રક ખાડામાં ખાબકી। ભારે પવન સાથે વરસેલા માવઠાથી અમીરગઢ અને દાંતા પંથકમાં મકાઈ અને બાજરીના પાકનો સોથ વળી ગયો। અમીરગઢ પંથકમાં બાજરીનો પાક જમીનદોસ્ત થયો, તો દાંતાના જગતપુરા નજીક મકાનનો પાક ઢળી પડતા ખેડૂતોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો। ધાનેરાના બોર્ડર વિસ્તારમાં આવેલ બાપલા, વાછોલ, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાને લીધે બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું। કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવી લીધો। મધરાત્રે કરા સાથે વરસેલા વરસાદથી અમીરગઢ, ઇકબાલગઢના ખેડૂતોએ 18 વીઘામાં કરેલ સક્કરટેટીના પાકને નુકસાન થયું। 18 વીઘામાં કરેલ સક્કરટેટીના પાકથી ખેડૂતોને 8 થી 10 લાખની નુકસાનીનો અંદાજ છે, ત્યારે ખેડૂતોએ પણ સર્વે કરીને વળતર આપવાની સરકાર સમક્ષ માંગ કરી છે। આ તરફ દાંતીવાડાના પાથાવાડા માર્કેટયાર્ડમાં સત્તાધીશોની બેદરકારીથી મહા મહેનતથી પકવેલી જણસ પલળી। ભારે પવન સાથે વરસેલા વરસાદથી એરંડા અને રાયડાનો પાક પલળ્યો। વડગામના નાનોસણા ગામે ભારે પવન અને વરસાદથી ખેડૂતોને નુકસાન થયું। પશુઓ માટે બાંધેલા શેડના પતરા ઉડતા ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો। બનાસકાંઠા જિલ્લામાં કેટલાક લગ્ન પ્રસંગમાં પણ વરસાદ વિલન બન્યો। અનેક જગ્યાએ ભારે પવનને લીધે લગ્ન પ્રસંગમાં બાંધેલા મંડપ ઉડ્યા। ગઈકાલે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ લગ્નના મંડપ ધ્વસ્ત થયા। પવન સાથે વરસેલા વરસાદથી બનાસકાંઠાના પાલનપુરમાં કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું। કમોસમી વરસાદથી અંદાજિત 500 કેસર કેરીની આંબાવાડીઓમાં કેરીનો પાક ખરી પડતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। 8 લાખ રૂપિયામાં વિશાલ પટનીએ 500 કેસર કેરીના આંબા રાખ્યા હતા, પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદથી વિશાલ પટનીની સારી આવકની આશા પર પાણી ફરી વળ્યું। પવન સાથે વરસેલા માવઠાથી આંબા પરની મોટાભાગની કેરીઓ ખરી પડી। વિશાલ પટનીના અંદાજ મુજબ તેમને 15 લાખથી વધુનું નુકસાન થયું છે। હવે તે સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે। અમદાવાદમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। વહેલી સવારે અલગ અલગ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો।
કમોસમી વરસાદથી વિરમગામ એપીએમસીમાં વેપારીઓએ રાખેલ જણસ પલળી. ધોધમાર વરસાદથી એપીએમસીમાં નદીઓ વહેતી થઈ અને એ જ વરસાદી પાણીમાં ડાંગર, કપાસ, ઘઉંનો પાક તણાયો. એપીએમસીમાં રાખેલ પાક પલળતા વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે મોટા પ્રમાણમાં આવક થતા જણસને ખુલ્લામાં રાખવાની નોબત આવી હતી. કમોસમી વરસાદ વરસતા ખુલ્લામાં રાખેલ જણસ પલળી. ગાંધીનગરના માણસામાં પણ પવન સાથે વરસેલા વરસાદથી ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા. માણસાના ગુનામાં ગામનો પ્રવેશ દ્વાર ધરાશાયી થયો તો લોદરા, આજોલ, કુવાદરા સહિત ગામોમાં મકાઈ, બાજરીનો પાક જમીનદોસ્ત થયેલો જોવા મળ્યો. કેટલીક જગ્યા પર વીજ પોલ નમી ગયેલા જોવા મળ્યા તો કેટલીક જગ્યાએ પતરા ઉડી ગયા.